કોબરા સાપના 13 બચ્ચાને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યા. પોરબંદરની અંદર છેલ્લા 1.5 મહિના પહેલા વન વિભાગને જાણ થયેલ કે સુભાષનગર વિસ્તારમાં આવેલ એક ફેક્ટરીમાં કોઈ સરીસૃપ જીવના ઈંડા મળેલ છે, જેથી વન વિભાગના કર્મચારી મહેન્દ્રભાઈએ ધ ગ્રીન વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન સોસાયટીના સભ્ય વિવેકગીરી મેઘનાથી અને નાગાર્જુન મોઢવાડિયાનો સંપર્ક કર્યો હતો. ત્યાંથી તે ઈંડાને સરખી રીતે કાળજીપૂર્વક લઈ આવી અને ધ ગ્રીન વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન સોસાયટીના પ્રમુખ અને પોરબંદરના સર્પ તજજ્ઞની સૂચના મુજબ તે ઈંડાને માટીમાં ટેમ્પરેચર સમતલ રાખવામાં આવ્યા હતા અને આ તમામ પ્રક્રિયા નાગાર્જુન મોઢવાડિયા તથા વિવેક મેઘનાથી તથા અજય પરમારે કરી હતી અને તેને ઓછામાં ઓછા 45 દિવસ સુધી સંભાળ રાખ્યા બાદ 16 ઈંડામાંથી કુલ 13 કોબરા સાપના બચ્ચા ઈંડામાંથી બહાર આવ્યા, જેણે ચિરાગભાઈ મહેન્દ્રભાઈ